જૂનાગઢમાં યોજાતો પરંપરાગત મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર ભવ્યાતિ ભવ્ય મેળાનું આયોજન કરવાના દાવા કરે છે। બીજી તરફ જમીની સ્તર પર શું શું વ્યવસ્થા થશે તેનો હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી, જેના કારણે ભાવિક ભક્તોમાં નારાજગી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વે યોજાનારા ભવનાથના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। રોજબરોજ કલેક્ટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની અને પદાધિકારીઓ સાધુ સંતોની બેઠકો યોજાય છે। સરકારની સૂચના મુજબ આ વખતે ભવ્યાતિ ભવ્ય મેળો આયોજન કરવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ ભવનાથ તળેટી વિસ્તારમાં આ અંગેની કોઈ તૈયારીઓ જોવા મળતી નથી। તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મેળો ચાલવાનો છે। મનપાના મેયરે વધુ સુવિધાઓ આપવાનો દાવો કર્યો છે, જો કે આ ભવ્યતાની વાસ્તવિકતા તો મેળાની શરૂઆત બાદ જ સ્પષ્ટ થશે। આવનારી મહાશિવરાત્રી જે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન જે શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે। દર વખતે જે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે એના ભાગરૂપે આ વખતે પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવશે। અને વાત રહી રોડ રસ્તાની, તો રોડ રસ્તાની પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ભવનાથના મેળા અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે સેવાભાવી સંસ્થાઓને અપાતી સુવિધાઓની સત્તાવાર જાહેરાત હજુ કેમ નથી થઈ। અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો લાઇટ તેમજ મંડપ જેવી પાયાની સુવિધાઓ માટે વિટંબણામાં મુકાયા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। મેળા દરમિયાન ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશબંધીના સંભવિત નિર્ણય સામે પણ વિપક્ષે આકરો પ્રહાર કરી તમામ મંત્રીઓ અને અધિકારીઓને પણ ચાલીને જવા પડકાર ફેંક્યો છે। 10 થી 12 દિવસ જેવો સમય રહ્યો છે, હજી આપણે જોઈએ કે ભવનાથમાં કોઈ પણ જાતની હલચલ નથી। કરોડો રૂપિયા મેળામાં વાપરવાના હોય છે, તો એની આપણે જોઈએ કે અગાઉ કેટલી તૈયારીઓ મહિના દિવસ પહેલાં ચાલુ થઈ જતી હોય છે, પરંતુ હજી સુધી આપણે જો ભવનાથમાં ચક્કર મારીએ, અમે કાલે ત્યાં જઈને જોયું હતું, પરંતુ ક્યાંય એવી બધી કોઈ એવું લાગતું નથી કે આ મેળો ભવ્યાથી ભવ્ય કરવામાં આવે। સામાન્ય રીતે 10 દિવસ અગાઉ જે ધમધમાટ જોવા મળતો હોય છે તેના બદલે આ વર્ષે માત્ર કાગળ પર અને બેઠકોમાં જ આયોજન મર્યાદિત હોવાની ચર્ચા છે। હિરેન ધકાણ, GSTV જૂનાગઢ।